નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીએસટીવી બિઝનેસ પ્લસ બુલેટિન સાથે હું મનોજ। ભારતીય શેર બજારમાં આ સપ્તાહે સતત ત્રીજા ટ્રેન્ડિંગ સેશનમાં અદ્ભુત ઉછાળો જોવા મળ્યો છે। બજારમાં સૌથી વધુ ઉછાળો આઈટી, એનર્જી અને એફએમસીજી શેરોમાં જોવા મળ્યો છે। આ સેક્ટરના શેરોના ભાવમાં બજાર ફરી એકવાર ઐતિહાસિક ઊંચાઈ પર બંધ થયું। આજના કારોબારના અંતે બીએસઈ સેન્સેક્સ 358 પોઈન્ટના ઉછાળા સાથે 69654 પોઈન્ટ અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 82 પોઈન્ટના ઉછાળા સાથે 20,09,378 પોઈન્ટની સપાટીએ બંધ થયો। તો શેરબજારમાં સતત ત્રીજા દિવસે વધારો ચાલુ રહેતા બીએસઈનું માર્કેટ કેપ રૂપિયા 349 લાખ કરોડની નજીક પહોંચી ગયું છે। આજના વેપારમાં બીએસઈનું કુલ માર્કેટ કેપ રૂપિયા 348.98 લાખ કરોડ હતું, જે અગાઉના સત્રમાં 346.51 લાખ કરોડ હતું। આજના વેપારમાં રોકાણકારોની સંપત્તિમાં 2.47 લાખ કરોડનો વધારો થયો અને છેલ્લા 3 દિવસમાં માર્કેટ કેપમાં રૂપિયા 11.50 લાખ કરોડનો વધારો થયો છે। વાત કરીએ નિફ્ટી વિશે તો નિફ્ટીમાં આજે 82.6નો ઉછાળો જોવા મળ્યો અને નિફ્ટી આજે 20,937.70 નિફ્ટી બંધ આવી છે। વાત કરીએ સેન્સેક્સની તો સેન્સેક્સ આજે 357.59ના ઉછાળા સાથે 59,653.73 રૂપિયાએ સેન્સેક્સ બંધ આવ્યો। વાત કરીશું આગળ હીરો શેર્સની। સૌપ્રથમ વિપ્રો, તો વિપ્રોમાં આજે 14.40 રૂપિયાનો વધારો જોવાયો છે અને આ શેર્સ 418.75 રૂપિયાએ બંધ આવ્યો છે। વાત કરીએ એલટીઆઈ માઇનેટ્રીની તો તેમાં આજે 152.20 રૂપિયાનો વધારો જોવાયો છે અને આ શેર્સ 5,639.85 રૂપિયાએ બંધ આવ્યો। વાત કરીએ આઈટીસી વિશે તો તેમાં આજે 11.50 રૂપિયાનો વધારો જોવાયો છે અને આ શેર્સ 463.25 રૂપિયાએ બંધ આવ્યો। વાત કરીશું લાર્સન શેર્સ વિશે તો તેમાં આજે 76.85 રૂપિયાનો વધારો નોંધાયો છે અને આ શેર્સ 3,392.30 રૂપિયાએ બંધ આવ્યો છે। આગળ વાત કરીએ જીરો શેર્સ વિશે। સૌપ્રથમ અદાણી એન્ટરપ્રાઇઝ, તો તેમાં આજે 75.40 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે અને આ શેર્સ 2,883.95 રૂપિયાએ બંધ આવ્યો। વાત કરીએ આઈસર મોટર્સ વિશે તો તેમાં આજે 89.50 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે અને આ શેર્સ 4,047 રૂપિયાએ બંધ આવ્યો। વાત કરીએ સિપ્લા વિશે તો તેમાં આજે 19.25 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે અને આ શેર્સ 1,205.20 રૂપિયાએ બંધ આવ્યો છે। વાત કરીએ ડિવિસ લેબ વિશે તો તેમાં આજે 56.95 રૂપિયાનો ઘટાડો નોંધાયો અને આ શેર્સ 3,741.15 રૂપિયાએ બંધ આવ્યો છે। તો માર્કેટના આજના કારોબાર અંગે ચર્ચા કરવા આપણી સાથે જોડાયા છે માર્કેટ એક્સપર્ટ રવિભાઈ દિયોરા। રવિભાઈ, સ્વાગત છે જીએસટીવીના બિઝનેસ પ્લસ બુલેટિનમાં। તો ભારતીય શેરબજારમાં સતત ત્રીજા દિવસે તેજી જોવા મળી છે। આજની આ માર્કેટની મૂવમેન્ટ વિશે આપ શું કહેશો? જરૂરથી આજની જે મોમેન્ટમ છે એમાં પર્ટિક્યુલર જે ફાળો છે એ ફરીથી જે મિડ એન્ડ સ્મોલ કેપનો રહ્યો। 2 દિવસથી થોડી જે માર્કેટની મોમેન્ટમ છે એ એચડીએફસી બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, અદાણી ગ્રુપ અને સિલેક્ટિવ લાર્જ કેપને આધારિત હતી। આજે થોડું રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને આજે થોડું અંડર પરફોર્મન્સ હતું। તે સ્ટોક્સમાં આજે સારો આઉટ પરફોર્મન્સ આવતું જોવા મળ્યું અને આના જ હિસાબે જોઈએ તો માર્કેટ પોતાના સત્રના અંત સુધી એક સારી તેજી સાથે જળવાઈ રહ્યું। હાલાકી બેંક નિફ્ટીમાં થોડું આજે પ્રોફિટ બુકિંગ હતું કારણ કે આજે બેંક નિફ્ટીની વીકલી એક્સપાયરી હોવાના હિસાબે ત્યાં જે મોમેન્ટમ છે એ થોડું સ્થિર હતું। જે પણ મોમેન્ટમ ડેવલપ થયું હતું એ આઈ થિંક કે પર્ટિક્યુલર નિફ્ટીમાં કારણ કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પ્લસ હતી તો એના હિસાબે ત્યાં એક મોમેન્ટમ સારું હતું। હજી પણ આ જે કન્સોલિડેશન હતું એ પોઝિટિવ પાર્ટ રૂપે જ હતું। હજી પણ એવું લાગી રહ્યું છે કે જો ઉપરની બાજુ 21,000 ઉપર સ્પોર્ટ સસ્ટેન થાય તો 21,200 21,240 સુધીના એક સીમિત અપસાઇડ જોવા મળે
પણ થોડું કોશિયસ થવું જોઈએ. ઇવેન્ટ્સ ઘણી છે. આ શુક્રવારે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા પોતાની પોલિસી આપવાની છે. નેક્સ્ટ બુધવારે ફેડરલ રિઝર્વ જે અમેરિકાની સેન્ટ્રલ બેંક છે એ પોતાની પોલિસી અનાઉન્સ કરવાનું છે. આ વચ્ચે જે આંકડાઓ અમેરિકાના આવશે, લાઈક કે આજે એડીપી નોન ફાર્મ છે, આવતીકાલે અનએમ્પ્લોયમેન્ટ ક્લેમ્સ છે, શુક્રવારે એના નોન ફાર્મના ડેટા છે, નેક્સ્ટ વીકમાં મંગળવારે ચાઇનાના યુએસના ઇન્ફ્લેશન છે, આ વીકેન્ડમાં ચાઇનાના ઇન્ફ્લેશન છે. તો આ બધા આંકડાઓની અસર માર્કેટમાં પડશે. તો અત્યાર સુધી કોઈ મોટી ઇવેન્ટ ના હોવાના હિસાબે ગ્લોબલ માર્કેટની સ્ટેબિલિટી પ્લસ આપણા જે સ્ટેટ ઇલેક્શન આઉટકમ આવે એ પછી માર્કેટમાં થોડો ઉત્સાહ વધ્યો હતો. પરંતુ હવે આ ઉત્સાહ થોડું મીન્સ કે વોલ્ટાલિટીમાં સાબિત થશે માર્કેટની મોમેન્ટમનો, કારણ કે આ મોમેન્ટમ હવે થોડી વોલ્ટાલિટીમાં રહેશે. આટલા બધા ઉછાળા બાદ થોડું એવું લાગી રહ્યું છે કે હવે માર્કેટ નેક્સ્ટ કન્સોલિડેશનના ફેઝમાં પોઝિટિવ સાઇડ પણ કન્સોલિડેશનના ફેઝમાં જઈ રહ્યું છે. જી, એક કોલર આપણી સાથે જોડાયા છે, વર્ષાબેન. વર્ષાબેન, આપનો પ્રશ્ન જણાવશો. હવે મારે છે ને 4-5 વસ્તુ આઈઓસી, જેએસડબલ્યુ, સ્ટીલ, ટાટા સ્ટીલ એ બધામાં મને 5-5 હજાર નફો મળે છે. તો નફો બુક કરવો કે રાખવો? અને આ ટાટા ટેકનોના શેર લેવા તો કયા ભાવે લેવા? મારે 50 શેર લેવા છે. નફો બુક થતો હોય થોડું બુક કરવું જોઈએ. ડેફિનેટલી નફો બુક કરવો જોઈએ. આઈ થિંક કે માર્કેટ ટોપ પર છે ત્યારે જ નફો બુક થઈ શકે. બોટમ પર હોય ત્યારે તો ઓલવેઝ એ લોસમાં જ આપણે ઉભા હોય છે. તો જ્યાં જ્યાં થોડો સારો નફો થઈ રહ્યો છે, ઇન્વેસ્ટમેન્ટના એટલીસ્ટ 8-10% જો નફો થઈ રહ્યો છે, તો આઈ થિંક ધીમે ધીમે નફો બુક કરવો જોઈએ. ટાટા ટેકનોલોજીસની વાત કરી, આઈ થિંક 1100 આસપાસનું લેવલ સારું છે. 1150 નો રિસેન્ટ લો છે. જો 1150 નીચે જાય છે તો થોડું ડીપમાં મળે તો ત્યાં ચાલુ કરવી જોઈએ ખરીદારી. હાલાકી બધા સ્ટોક એક સાથે ના ખરીદો તો પણ ચાલશે. ધીમે ધીમે એક્યુમ્યુલેશન કરો. અને આઈ થિંક જે 500 ને સામે 1400 રૂપિયા પહેલે જ દિવસ મળતો હતો, એ પછી થોડું અત્યારે પ્રોફિટ બુકિંગ છે. આ પ્રોફિટ બુકિંગ જો 1150 તોડે તો વધારે નીચે પણ જઈ શકે. તો આઈ થિંક થોડું 1100 આસપાસનું લેવલ ધ્યાનમાં રાખી અને ધીરે ધીરે ઘટતા ભાવે ખરીદારી કરવી જોઈએ. કારણ કે જ્યારે કોઈ કંપની લિસ્ટ થાય છે એના પહેલા 15 થી 20 દિવસમાં ના તો કોઈ ફંડામેન્ટલ પર ચાલે છે, ના તો કોઈ ટેકનિકલ પર ચાલે છે. કારણ કે ટેકનિકલ ચાર્ટ ડેવલપ થયો ના હોય અને ફંડામેન્ટલ ઓલરેડી માર્કેટને ખ્યાલ હોય અને એનું વેલ્યુએશન જ આપવું હોય, તો એના હિસાબે કદાચ આ વોલ્ટાલિટી જોવા મળે. પરંતુ ઓવરઓલ લાગી રહ્યું છે કે લાંબા સમય માટે જો તમે ઇન્વેસ્ટમેન્ટ કરવા માંગતા હો તો ઘટાડે ખરીદીનો અપ્રોચ રાખવો જોઈએ. જી, અને કોલર એક ભરતભાઈ આપણી સાથે જોડાયેલા છે. ભરતભાઈ, આપનો પ્રશ્ન જણાવો. લિન્ડે ઇન્ડિયા, ફિક્સ ટ્રાન્સમિશન, તિલકનગર અને ગુજરાત નર્મદા, હવે આ ભાવે દેવાય? હેલો, સ્ટોક નામ ફરીથી જણાવશો? આપનો પ્રશ્ન ફરી એકવાર ઊંચા અવાજે જણાવો, ભરતભાઈ. લિન્ડે ઇન્ડિયા, લિન્ડે ફિક્સ ટ્રાન્સમિશન, તિલકનગર અને ગુજરાત નર્મદા, તિલકનગર ઇન્ડસ્ટ્રી. લાગી રહ્યા છે હાઈ લેવલ પર થોડું કન્સોલિડેશન થઈ રહ્યું છે. હાલાકી આ કન્સોલિડેશન જે થઈ રહ્યું છે એ થોડું પોઝિટિવ સાઈડ થઈ રહ્યું છે. ઉપરની બાજુ 6700 6800 સુધીના લેવલ માટે ઘટાડે ખરીદીનો અપ્રોચ રાખવો જોઈએ. જ્યાં સુધી 5500 નું લેવલ બ્રેક નહીં થાય ત્યાં સુધી આ મોમેન્ટમ ઇન્ટેક રહેવું લાગી રહ્યું છે. તિલકનગર ઇન્ડસ્ટ્રીઝની વાત કરીએ તો ત્યાં આજે થોડું કરેક્શન હતું, 3% નું કરેક્શન હતું. પણ ઓવરઓલ જે આના ટેકનિકલ આધારિત વાત કરે કે ફંડામેન્ટલ આધારિત વાત કરે, ટ્રેન્ડ પોઝિટિવ છે. ટ્રેન્ડમાં કોઈ વધારે બદલાવ થયો નથી. થોડું અત્યારે જે સ્ટોક્સ છે માર્કેટનું બિહેવિયર એવું છે કે જ્યાં જ્યાં થોડું બહુ શોર્ટ કવરિંગના પાર્ટ કે જે એફએનડોમાં સ્ટોક હોય એનું પાર્ટ વધારે સારું વધે છે અને કેશ બેઝ સ્ટોક્સમાં થોડું વોલ્ટાલિટી છે. આઈ થિંક આ વોલ્ટાલિટીનો પાર્ટ ત્યાં બનો છે. અધરવાઇઝ ફાઇનાન્શિયલ્સ ને થોડું બેટર છે, હોલ્ડ કરી શકાય. થોડો હાઈ પી હતો એટલે નીચે આવ્યો છે. હજી કદાચ 252 સુધી નીચે કરેક્શન થઈ શકે. નવી ખરીદી માટે 240-50 ના લેવલ માટે રાહ જોવી જોઈએ. જો ઓલરેડી ખરીદી કરી છે હોલ્ડ કરો. 300 સુધીના ટાર્ગેટ જોવા મળી શકે છે. જી, એક અન્ય કોલર મહેશભાઈ આપણી સાથે જોડાયેલા છે. મહેશભાઈ, આપનો પ્રશ્ન જણાવો. રૂરલ ઇલેક્ટ્રિફિકેશન કોર્પોરેશન આરઈસી અને કોચિંગ શિપયાર્ડમાં શું કરવું જોઈએ? હવે પ્રોફિટ બુકિંગ કરવું કે લોંગ ટર્મ હોલ્ડ કરવા? આરઈસીમાં તો તમે જેટલું ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે આઈ થિંક જો તમને રિટર્ન સારું જ મળ્યું હશે, કારણ કે રોજ નવો ઓલ ટાઈમ હાઈ કરે છે આ સ્ટોક, તો સારું રિટર્ન મળ્યું છે. અને જે રિટર્નની માત્રા જો 50 થી 60% થી વધુ છે તો આઈ થિંક 50% શેર્સમાં પ્રોફિટ બુકિંગ કરી લો. એક બેટર લેવલ છે જ્યાં તમે એક્ઝિટ થઈ રહ્યા છો. ડેફિનેટલી પાવર ડિમાન્ડ ને લઈ માર્કેટ ઉત્સાહિત છે.
નવેમ્બર મંથની ડિમાન્ડ ખાસ એવી સ્ટ્રોંગ હતી અને એને જ માર્કેટ અત્યારે પોઝિટિવ સાઈડ લઈ રહ્યું છે. તો આઈ થિંક આ એક સૌથી બેટર સ્ટ્રેટેજી હોઈ શકે. કોચિન શિપયાર્ડ હજી રનઅપ ચાલુ થયો છે. આઈ થિંક 1320-1350 આસપાસ જો મળે તો ત્યાં 20% પોઝિશન પર નફો બાંધો, બાકીની પોઝિશન હોલ્ડ કરો. ઓવરઓલ 1480 સુધીના ટાર્ગેટ માટે વેઇટ કરી શકાય છે. જી, એક અન્ય કોલર સરલાબેન આપણી સાથે જોડાયેલા છે. સરલાબેન, આપનો પ્રશ્ન જણાવશો. પૂનાવાલા શેર આ ભાવે વેચાય કે રાખી દેવાય ને હર્ષા એન્જિનિયરિંગ લેવા કે વેચવા? પૂનાવાલાની વાત કરીએ તો પૂનાવાલા ફિનકોપ આમ જોઈએ તો સારા લેવલ પર રિસ્પેક્ટ થઈ રહ્યો છે. 400 નું લેવલ ઇન્ટેક છે, ત્યાં સુધી બહુ પ્રોબ્લેમ નથી. તો જો લીધેલા છે તો આઈ થિંક કે એક બેટર પર્સપેક્ટિવ છે કે ત્યાં તમે એનું સ્ટોપ લોસ રાખો. ઉપરની બાજુ જે ટાર્ગેટ છે એ 470-480 સુધીનો જોવા મળશે તો હોલ્ડ કરવું જોઈએ. હાલાકી હર્ષા એન્જિનિયરિંગ નો જે તારો ક્વેશ્ચન હતો એ થોડો ટ્રિકી ક્વેશ્ચન તમે પૂછો છે. રખાય કે કાઢ મીન્સ કે તમે એવું કીધું છે કે બાય કરાય કે સેલ, તો સેલ તો ત્યારે જ થઈ શકે કારણ કે એફએનડો સ્ટોક નથી. તો જો તમારી પાસે ડિલિવરી પડી હશે તો તમે સેલ કરી શકશો. લેવાનું હોય તો આઈ થિંક થોડી રાહ જોવી જોઈએ. આઈ થિંક નીચેના લેવલથી સારું એવું રનઅપ 52 વીક લો થી આવી ગયું છે. હાલાકી જો અહીંથી થોડું કરેક્શનમાં મળે છે કારણ કે એનું પ્રાઇસ અર્નિંગ જો કે વેલ્યુએશન જો તો ઓવરવેલ્યુડ હતું જ્યારે 490 આસપાસ ગયું. હવે જો ઘટાડે મળે છે 370-360 તો ત્યાં નવી ખરીદી કરવી જોઈએ. હવે જો ઓલરેડી તમે ખરીદી કરેલા છે તો હોલ્ડ કરો. ઉપરની બાજુ 440-442 ના ટાર્ગેટ મળે તો એકવાર નફો બાંધી લેવો જોઈએ કારણ કે થોડું મેટલ અને મેટલ ડ્રીવન કંપનીઓને થોડું પ્રોબ્લેમ હોય છે એ પ્રાઇસની ઇનપુટની વોલ્ટાલિટીનો હોય છે. હર્ષા એન્જિનિયરિંગ કંપની સ્ટ્રોંગ છે, સ્ટાન્ડર્ડ છે અને પર્ટિક્યુલર પ્રોફિટેબિલિટી પણ એક ત્યાં ફ્લેટ છે. પણ જે ગ્રોથ જોઈએ પ્રોફિટમાં એ ગ્રોથ છેલ્લા 2 થી 3 ક્વાર્ટરથી નથી દેખાઈ રહ્યો. એની બોટમ લાઈન જો તો સતત 2 થી 3 ક્વાર્ટરમાં એક નાની એવી રેન્જમાં રહી છે, એમાં કોઈ મોટો ગ્રોથ નથી. ટોપ લાઈનમાં પણ જોઈએ તો 4-5% જ ઉછાળો છે. તો જ્યાં સુધી મીન્સ કે રનઅપ નહીં મળે મોટું પ્રોફિટમાં, બહુ મોટા ઉછાળાની આશા ના રાખવી જોઈએ. અને ઉપર 440-50 જેવું મળે છે તો ત્યાં એકવાર નફા રૂપી વેચવાલી કરી દેવી જોઈએ. જી, અને કોલર એક ભાવેશભાઈ જોડાયા છે. ભાવેશભાઈ, આપનો પ્રશ્ન જણાવો. મેં છે 225 રૂપિયામાં જીઓ ફાઇનાન્સ લીધા છે, તો એમાં પ્રોફિટ મળે છે તો એ બુક કરી લેવાય કે રખાય? અને એનએચપીસી લીધા છે 50 રૂપિયામાં, તો એનો બેનો મને આઈડિયા આપો ને. જીઓ ફાઇનાન્સ મારા મત મુજબ જો નિયર ટર્મમાં તમારે પૈસાની આટલી બધી જરૂર નથી તો આઈ થિંક હોલ્ડ કરવું જોઈએ. તમે સારા લેવલ એન્ટર થયા છો, મીન્સ કે ઓલમોસ્ટ તમને પ્રોફિટ મળી રહ્યો છે, એ પણ 8-10% નો તો પ્રોફિટ મળી રહ્યો છે. આઈ થિંક 8-10% માટે મીન્સ કે મેં આગળ એક શોમાં કોઈ આન્સરમાં મેં કીધું હતું કે આ બધી કંપની એવી છે કે જે લાંબા સમયના એક મલ્ટી બેગર કંપનીઓ છે. હવે આમાં તમારે 8-10% માટે ના જોવું જોઈએ. તમારે આને એક લાંબા સમયનો આઉટલુક રાખી અને પોર્ટફોલિયોમાં રાખવું જોઈએ કારણ કે હજી 2 જ ક્વાર્ટરના નંબર્સ આવે છે એટલે માર્કેટ હજી એને એટલું ઉત્સાહ નથી આપી રહ્યું, નથી બતાવી રહ્યું. પરંતુ લાંબા સમયમાં જેવા રિઝલ્ટ આવવાના ચાલુ થશે ત્યાં તમને ઇન્વેસ્ટરનો ઉત્સાહ પણ એવો દેખાશે. તમે જે ભાવ લીધા છે એ ભાવનો સ્ટોપ લોસ રાખો માઇન્ડમાં. ઉપરની બાજુ 280-90 જેવું આવે તો ત્યાં આપણે નફા રૂપી વેચવાલી માટે જોવું જોઈએ. એનએચપીસી પણ તમે સારા પ્રાઇસ 50 રૂપિયાના પ્રાઇસે લીધા છે. પ્રાઇસમાં રનઅપ પણ ઘણો સ્ટ્રોંગ છે. આઈ થિંક ઉપર 64 રૂપિયાનો એક હર્ડલ છે એ આસપાસ આવે તો 50% જેવી પોઝિશનમાં નફો બાંધી લેવો જોઈએ. 50% ને એક ટ્રેલિંગ સ્ટોપ લોસ 57 નો મેન્ટેન કરી અને હોલ્ડ કરવા જોઈએ. જી, અને કોલર રશ્મિનભાઈ જોડાયા છે. રશ્મિનભાઈ, આપનો પ્રશ્ન જણાવો. નમસ્તે રવિ સાહેબ, મેં ટીસીએસ બાયબેકમાં આપ્યા છે સાહેબ, અને મારે 3400 એની પડતર હતી, તો મારે 3500 ના લેવલે લેવા છે તો સાહેબ થોડી રાહ જોઉં. અને બીજો પ્રશ્ન એ છે કે ટાટા સ્ટીલ નું ભાવિ જણાવજો ને સાહેબ. ટીસીએસ ની વાત કરીએ તો આઈ થિંક જો તમે બાયબેકમાં આપ્યા છે જેટલા શેર બાયબેકમાં ત્યાં ખપી જાય છે એટલા શેરને તમે જવા દો. રેસ્ટ તો તમને આમ પણ જોઈએ તો સારો 12 થી 15% નો આર્બિટ્રેજ તો મળી રહ્યો છે. આઈ થિંક આર્બિટ્રેજ નો યુઝ કરો. નિયર ટર્મમાં વોલ્ટાલિટી રહેશે. આજે સારો રનઅપ હતો, ઓલમોસ્ટ 100 પોઈન્ટ નો રનઅપ આવી ગયો છે. આવું જ્યારે ડિસિઝન લેવો ત્યારે પહેલા જ દિવસે લઈ લેવું જોઈએ જ્યારે તમે ઓફર કરો છો કારણ કે ઓલમોસ્ટ માર્કેટનું રેશિયોના ઉપર માર્કેટને એનો ખ્યાલ આવી ગયો કે શું રેશિયો આવશે અને તમને નંબર પણ એ તમારા
મીન્સ ઈમેલ એકાઉન્ટમાં એમને આપી દીધા હશે, તો આઈ થિંક એટલા શેર તરત જ લઈ લેવા જોઈએ. તો જો તમે તરત લીધા હોત તો આટલું મોટું ગેપ પણ ના થયો. પણ હવે અમારા હિસાબે જો 3530 આસપાસ આવે છે તો ત્યાં તમે નવા બાય કરીને હોલ્ડ કરી શકો છો. આઈટીમાં મને એટલે થોડું ટ્રસ્ટ બેસી રહ્યો છે ફરીથી, કે જે નેગેટિવ ફેક્ટર હતા, જે હાયર ઇન્ટરેસ્ટ રેટના હિસાબે યુએસના જે ઓર્ડર ફ્લોઝમાં ઘટાડો જોવા મળ્યો હતો, એ કદાચ હવે હિસ્ટ્રી થઈ ચૂકી છે. કદાચ આગળ જતા જે સેન્ટિમેન્ટ વાઇઝ હવે નંબર જોવા મળશે અને જે રિઝલ્ટમાં ઉત્સાહ જોવા મળશે, એ તમને સારો ઉત્સાહ જોવા મળશે. કારણ કે હવે જો ઇન કેસ હાયર ઇન્ટરેસ્ટ રેટ પર યુએસ ઇકોનોમી જશે તો આગળ જતા યુએસની ઇન્ડસ્ટ્રીને રિકવરી માટે સારો ફાયદો મળશે. અને યુએસની ઇન્ડસ્ટ્રીની રિકવરી ઓલવેઝ ઇન્ડિયન આઈટી કંપનીઓ માટે પોઝિટિવ હોય છે. તો આઈ થિંક આ એક ધ્યાનમાં રાખો અને હોલ્ડ કરો, નવું ખરીદી પણ થઈ શકે. ટાટા સ્ટીલની વાત કરીએ તો મેટલના પ્રાઇસ ચાઇનાના મોમેન્ટમના હિસાબે સતત સબડ્યુડ રહ્યા છે. હાલાકી ઇન્ડિયન સ્ટીલ પ્રાઇસીસ ગ્લોબલ સ્ટીલ પ્રાઇસીસને ડિસ્કાઉન્ટમાં ચાલી રહ્યા હતા, કારણ કે આપણે અહીંયા એક્સપોર્ટ પર જે ડ્યુટી નાખવામાં આવી એ પછી માર્કેટમાં એક્સપોર્ટને લઈ અને જે ઉત્સાહ હતો એ હટી ગયો હતો, અને હવે એ થોડા જે ડિસ્કાઉન્ટ છે ઓછા થઈ રહ્યા છે. તો કંપનીને એક રાહતની બાબત છે અને આઈ થિંક ત્યાં હોલ્ડ કરવું જોઈએ. 127 રૂપિયા આસપાસ સારું બોટમ બનાવીને શેર ચાલી રહ્યો છે. બહુ મોટી નહીં, પણ 142 સુધીના મોમેન્ટમની આશા રાખવી જોઈએ. જો ઇન કેસ ચાઇનાનું પેકેજ આવે છે કે પછી એકવાર ફેડની પોલિસી પૂરી થાય છે અને મેટલ્સનો ઉછાળો જો આવશે તો મારા હિસાબે તમને ટાટા સ્ટીલમાં રેલી જલ્દીથી જોવા મળશે. હોલ્ડ કરવું જોઈએ. થોડું અંડર વેલ્યુએશન પણ છે અને જે નફા રૂપી વેચવાલી આવી હતી એ આવી ગઈ છે. પણ યસ, બહુ મોટા ટાર્ગેટની અપેક્ષા ના રાખતા. જો 142 થી 143 જેવો પ્રાઇસ મળે છે તો એટલીસ્ટ પાર્શિયલ પ્રોફિટ બુક કરી લેવું જોઈએ. જી, અન્ય એક કોલર સુરેશભાઈ જોડાયા છે. સુરેશભાઈ, આપનો પ્રશ્ન જણાવો. હા રવિભાઈ, મારી પાસે છે ને રિલાયન્સ, એચડીએફસી બેંક, ટીસીએસ અને ઇન્ફોસિસમાં મારું રોકાણ રેગ્યુલર ચાલુ છે. અત્યારે પણ શું પણ થાય છે, હજુ પણ મારે આમાં રોકાણ કરવું છે. 30 થી 40% રોકાણ કર્યું છે. તો આમાં રોકાણ વધારવું કે એ સિવાય બીજો કોઈ સારો છે એમાં રોકાણ વધારવું? બેસિકલી રિલાયન્સ, એચડીએફસી બેંક ડેફિનેટલી સ્ટ્રોંગ સ્ટોક છે. હાલાકી જે બેઝિક અત્યારે એને ફેક્ટર નડી રહ્યા છે, જે લાર્જ કેપ કંપનીઓને એ ફેક્ટર નડી રહ્યા છે કન્સોલિડેશનના. અને અત્યારે જે એફઆઈએસ છે કે જે ડીઆઈએસ છે એનો મહત્વનો અને મેજર ફ્લો છે એ થોડા મિડ અને સ્મોલ કેપ કંપની છે, નેક્સ્ટ રિલાયન્સ છે, નેક્સ્ટ એચડીએફસી બેંક છે કે નેક્સ્ટ ઇન્ફી છે, એના ઉપર વધારે માર્કેટનું ફોકસ છે. અને ફ્લો ત્યાં શિફ્ટ થઈ રહ્યા છે કારણ કે માર્કેટ કેપ નાનું છે, રિટર્ન પ્રોબેબિલિટી પોસિબિલિટીઝ ઇન ટર્મ્સ ઓફ પર્સન્ટેજ ત્યાં વધારે હોય છે. તો આઈ થિંક માર્કેટ અત્યારે ત્યાં વધારે જોઈ રહ્યું છે. હાલાકી જ્યારે ત્યારે માર્કેટ ટોપ બનાવે ત્યારબાદ આ સ્ટોક છે અને જ્યાં જ્યાં વેલ્યુએશન્સના ગેપ છે એ કંપનીઓ વધારે સારું પરફોર્મ કરતી હોય છે. તમે જે નામ જણાવ્યા, એક પણ સ્ટોક મને ફંડામેન્ટલી વીક નથી લાગી રહ્યો. હોલ્ડ કરો. પરંતુ આ બધા સ્ટોક્સમાં એક સેમ સાઈડનું રિટર્ન ના મળે. આ બધા સ્ટોક્સ ઇન્ડસ્ટ્રીના હેવી વેટ છે, એટલે જે પર્સન્ટેજ નિફ્ટી ચાલે એટલા જ પેસથી ઓવર પીરિયડ ઓફ ટાઈમ આ કંપનીઓ ચાલતી હોય તો ત્યાં શું કરવું જોઈએ કે તમને એક કમ્ફર્ટ લેવલ આવે, તમારે બાઇંગ પ્રાઇસ એક સારું એપ્રિસિએશન જો જોવા મળતું હોય તો ત્યાં થોડું નફા રૂપી વેચવાલી પાર્શિયલી કરવી જોઈએ. ફરીથી સ્ટોકમાં કરેક્શન આવે તો ફરીથી ત્યાં એડ કરવું જોઈએ. તો આ રીતે એન્ટ્રી ને એક્ઝિટ કરશો તો મારા હિસાબે તમને ઇન ટર્મ્સ ઓફ રિટર્ન પર્સન્ટેજ છે એ કમ્પેરેટિવ સ્ટ્રોંગ મળી શકે. રવિભાઈ, બેન્કિંગ ઓટો શેર્સમાં તેજી બાદ ભારે વેચવાલી જોવા મળી, તે અંગે આપનું શું કહેવું છે? જરૂરથી વેચવાલી એટલે જોવા મળી કારણ કે 2 થી 3 દિવસ એક સ્ટીપ ઉછાળો આ સ્ટોક્સમાં હતો. સાથે ઇવેન્ટ્સ ઘણી છે, કારણ કે ઓટો છે તો આઈ થિંક ગ્લોબલ ઇવેન્ટ્સ ત્યાં વધારે ઇમ્પોર્ટન્ટ હોય છે. હવે ઓટો છે એને રેટની પણ ઇમ્પેક્ટ હોય છે, જે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની પોલિસી છે. હાલાકી આ પોલિસીમાં જ્યારે કંઈ નીકળી ના આવે ત્યારે માર્કેટ પછી ફરીથી પાછું એને રિવોર્ડ આપતો હોય છે. તો આને ઓવરઓલ એવું ગણવું જોઈએ કે આટલી મોટી જે તેજી નિયર ટર્મમાં જોવા મળી, મીન્સ કે 2 થી 3 ટ્રેડિંગ સેશનમાં સ્ટીપ ઉછાળો હતો, એ બાદનો એક પોઝિટિવ વેમાં કન્સોલિડેશન છે. આઈ થિંક કોઈ વધારે ત્યાં ના જોવું જોઈએ. હા, ઓટોમાં એક ન્યૂઝ સવારે જે હતા જેમાં સીએલએસએ નામની ફંડ હાઉસીસે જે પણ ટુ વ્હીલર કંપની છે એમાં બજાજ ઓટો, હીરો મોટોકોર્પ ને ડાઉનગ્રેડ કરવામાં, આઈસર મોટરને ડાઉનગ્રેડ કરાય અને એના સામે ટીવીએસ માં સેલનું રેકમેન્ડેશન એમને આપ્યું. તો એમને એવું લાગી રહ્યું છે જે સીએલએસએ ના રિપોર્ટ પ્રમાણે કે આ વેલ્યુએશન થોડું રીચ થઈ ચૂક્યું છે. શોર્ટ ટર્મમાં તમે જો તો આ બધી કંપનીઓ બહુ મોટા રિટર્ન આપ્યા છે 2 મહિનામાં, તો આ પછીનું એક પોઝિટિવ કન્સોલિડેશન ત્યાં છે. તો
તો આ બધા ફેક્ટરને જો ક્લબ કરે તો મારા હિસાબે આ એક ઇમ્પેક્ટ છે, એક સેન્ટિમેન્ટલ એક છે. અધરવાઇઝ છે તો ઓવરઓલ ટ્રેન્ડમાં કોઈ મોટા ફેરફાર નથી. હવે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની પોલિસી અને ત્યારબાદ ફેડની પોલિસી જ્યાં સુધી આવી નહીં જાય ત્યાં સુધી આવી રીતે જ કન્સોલિડેશન જોવા મળશે. કોઈ મોટું ઉછાળું નહીં હોય. આ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની પોલિસી કદાચ એના બાદ બેંક નિફ્ટી અને બેન્કિંગ સ્ટોક્સમાં થોડી મોમેન્ટ જોવા મળે, પણ ઓટોમાં ગ્લોબલ ડ્રાઈવનો પાર્ટ હોવાથી તમને, કારણ કે જે પણ નજીકના સમય એમાં એક મહત્વનું ફેક્ટર હતું કે જે ટુ વ્હીલર કંપનીઓ છે, ઘણી બધી ટુ વ્હીલર કંપનીઝ લાઈક આઈસર મોટર, ટીવીએસ, બજાજ, હીરો, આ ચારે કંપનીઓએ ગ્લોબલી મોટા કોન્ટ્રાક્ટ કરાતા કે પછી નવા કન્ટ્રીમાં એમને ફોરે કર્યું હતું. તો એના હિસાબે ત્યાં એક સારી મોમેન્ટમ શોર્ટ ટર્મમાં જોવા મળી છે. તો આઈ થિંક ત્યાં થોડું અવોઇડ રાખવું જોઈએ. બેન્કિંગમાં જો આ વોલ્ટાલિટી 5 રૂપિયા થોડું નીચે મળે છે તો મારા મત મુજબ એક ખરીદારીની તક તરીકે જોવું જોઈએ. જી, એક કોલર ભરતભાઈ જોડાયેલા છે. ભરતભાઈ, આપનો પ્રશ્ન જણાવશો. નમસ્કાર સાહેબ. પેટીએમ છેલ્લા 15 દિવસથી સતત ઘટતો રહે છે, એનું કારણ શું અને લેવા હોય તો કયા ભાવે લઈ શકાય? પેટીએમ એક ફંડ હાઉસની અને પર્ટિક્યુલર જ્યારથી ઓરેકલ ઓફ ઓમા મીન્સ કે જ્યારથી વોરન બફેટની કંપની આ સ્ટેક વેચ્યો છે, એક મહત્વનું રીઝન છે કારણ કે ઘણા મોટા ઇન્વેસ્ટર્સ છે, ઘણા ગ્લોબલ ઇન્વેસ્ટર છે, એ વોરન બફેટની જે થિયરી છે એના પ્રમાણે કે એના જે સ્ટોક સિલેક્શન છે એના પ્રમાણે લોકો ત્યાં ખરીદી કરતા હોય છે. આઈ થિંક આ એક મોટું રીઝન હોઈ શકે. અને રનઅપ પણ સારો હતો. 500 ના પ્રાઇસ થી ઓલમોસ્ટ 1000 નો મૂવ આવી ગયો હતો. પણ જ્યારે વોરન બફેટની જે કંપની છે ઇન્વેસ્ટમેન્ટ, એને આમાં એક સ્ટેક વેચ્યો ત્યારબાદ થોડું પ્રોફિટ બુકિંગ છે. હાલાકી એને પ્રોફિટ બુકિંગ ટર્મ્સમાં જ લેવું જોઈએ. અને આ એક મોટું ઇન્વેસ્ટમેન્ટ હતું વોરન બફેટની કંપનીનું, જ્યારે લોસ કરો તો એટલા હિસાબે થોડા સેન્ટિમેન્ટ વાયોલેટ થયા છે. ઓવરઓલ 780 નો સપોર્ટ છે. જ્યાં સુધી આ બ્રિજ ના થાય નીચે તો આઈ થિંક ત્યાં નવી વેચવાલી ના કરવી જોઈએ. જો ઇન્વેસ્ટમેન્ટ છે 840-50 આવે તો ત્યાં થોડી નફારૂપી વેચવાલી માટે તૈયાર રહેવું જોઈએ. જી, રવિભાઈ, આવતીકાલનું માર્કેટ કેવું રહેવાની આશા છે? સેન્સેક્સ, નિફ્ટી અને બેંક નિફ્ટી કયા લેવલે જોવા મળશે? જે રીતે આજની મોમેન્ટમ હતી, કઈ મોટી મોમેન્ટની આશા ના રાખવી જોઈએ. હાલાકી નિફ્ટી બેંક નિફ્ટીમાં થોડું ઉપરના લેવલે કોશિયસ રહેવું જોઈએ કારણ કે ઇવેન્ટ્સ છે. શુક્રવારે પોલિસી આવવાની છે અને નેક્સ્ટ વીકમાં ફેડની પોલિસી છે. તો ઉપરના લેવલે હવે થોડું જે નફારૂપી વેચવાલીનું પ્રેશર ચાલવા રહેશે. ઓવરઓલ રેન્જ હું એક્સપેક્ટ કરી રહ્યો છું સ્પોટની નિફ્ટીની 20,800 થી લઈ ઉપર 21,100 સુધીની રેન્જ તમને આ શોર્ટ ટર્મમાં જોવા મળશે. 21,100, 21,200 આસપાસ પ્લેસમેન્ટ છે. તો એ લેવલ આસપાસ આવે છે તો ત્યાં એકવાર નફારૂપી વેચવાલી કરવી જોઈએ. જી, અને રવિભાઈ, આજે આપણે જે સ્ટોક અંગે ચર્ચા કરી છે તેમાં કોઈ કંપનીમાં આપનું રોકાણ છે ખરું? જે સ્ટોક અને ઇન્ડેક્સ વિશે ચર્ચા થઈ છે તે મારું કોઈ પણ હોલ્ડિંગ નથી, પરંતુ કંપનીના ક્લાયન્ટ્સ એઝ વેલ એઝ કંપનીના ફંડમાં આ તમામ પોઝિશન હોઈ શકે છે. જી રવિભાઈ, અમારી સાથે જોડાવા બદલ અને દર્શક મિત્રોનું સુંદર માર્ગદર્શન કરવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, હવે જાણીએ કે જ્યોતિષની દ્રષ્ટિએ આવતીકાલનું માર્કેટ કેવું રહેશે. ગુરુવાર તારીખ 7/12/2023 હસ્ત નક્ષત્ર અને કન્યા રાશિ છે. બજારનું ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરે જેવી બાબતોને આધારે જ્યોતિષ ગણતરી કરીએ તો બજારની સંભાવના મંદી તરફી એટલે કે ડાઉન ટ્રેન્ડ જોવા મળે તેવું લાગી રહ્યું છે. બજાર સમય બપોરે 1 થી 2 દરમિયાન બજારમાં મૂવમેન્ટ થોડી ધીમી પડે કે બજાર વધુ સુસ્ત બને, નેગેટિવ બને તેવી પણ કોઈ સંભાવના જણાઈ રહી છે. શિપિંગ સેક્ટર, એક્સપોર્ટ, મેનેજમેન્ટ, કન્સલ્ટન્સી જેવા સેક્ટરમાં મૂવમેન્ટ થોડીક વધુ આવે. ક્ષણિક ઉતાર ચઢાવ વચ્ચે બજાર થોડું સુસ્ત પણ બની જાય તેવું સંભવિત લાગે છે. સિલ્વર, ગોલ્ડ અને કોપરમાં પણ મૂવમેન્ટ થોડીક વધુ આવે. સાંજે 6 થી 7 દરમિયાન બજારમાં ચહલ-પહલ વધુ દેખાય, ક્ષણિક ઉછાળા પણ આવી જાય તેવી પણ સંભાવના આ સમયગાળા દરમિયાન લાગી રહી છે. એગ્રો કોમોડિટીમાં જોવા જઈએ તો હળદર, મકાઈ, સોયાબીન, સરસવ જેવી વસ્તુ વધુ પ્રભાવિત થાય, વધુ ચહલ-પહલ થાય. બજારની શરૂઆતનો સમય 10 થી 11 દરમિયાન બજારમાં મૂવમેન્ટ થોડીક વધુ દેખાય, કોઈ જગ્યાએ ટ્રેન્ડ બદલાતા દેખાય, ક્ષણિક ઉછાળા દેખાય
તેવી પણ કેટલીક સંભાવનાઓ લાગી રહી છે.